આજે માન દરવાજા ટેનામેન્ટ ખાતે અમે આવ્યા છીએ. સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન કચેરીનો સ્ટાફ અહીં આવ્યો છે. આજરોજ આપણે ડિમોલિશન માટે નથી, પરંતુ આ 992 ફેમિલી બી અને સી ટાઈપના ટેનામેન્ટમાં વસવાટ કરે છે. આ ટેનામેન્ટ 2017થી આપણે રિપોર્ટ કરાવ્યા હતા, ત્યારથી જર્જરિત ડિક્લેર કરવામાં આવેલા છે. એ લોકોના જીવનું જોખમ છે. સલામતી માટે આપણે એ લોકોને ખાલી કરાવવા માટે અવારનવાર સમજ આપવામાં આવી, નોટિસ આપવામાં આવી. છેલ્લે સુરત મહાનગરપાલિકાએ કપરા સ્ટેપ લીધા અને પાણીના કનેક્શન 8 તારીખે કાપી નાખવામાં આવ્યા. ત્યારબાદ 2 દિવસ સતત જ પ્રચાર પ્રસાર કરીને સમજાવીને આજ રોજ પોલીસ કાફલા સાથે આપણે આ જે વસવાટ કરતા હતા તે લોકોને ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીની ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે. આ લોકોને કઈ વિકલ્પ આપવામાં આવ્યું છે કે હવે વરસાદમાં લોકો જશે કે આવું કંઈક રસ્તો કરવામાં આવ્યું છે? આ જે આવાસો છે ટેનામેન્ટ વાસીઓ તે હાયર પરચેસથી ખરીદેલા છે. ટેનામેન્ટ રીડેવલપમેન્ટની સ્કીમ હોય છે. ટેનામેન્ટ રીડેવલપમેન્ટની સ્કીમ હેઠળ જે બેનિફિટ આપવાના થતા હોય તે બેનિફિટ એ લોકોને ચોક્કસ મળવાના જ છે. અને ટૂંક સમયમાં રીડેવલપમેન્ટની કામગીરી અમારા એફોર્ડેબલ હાઉસિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને ખૂબ જ સારી રીતે પ્રગતિ હેઠળ છે. માન દરવાજામાં કઈ ડિમોલિશનમાં કામગીરી કરવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત શું છે? સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માન દરવાજા જે એરિયા છે એ એરિયામાં જે આવાસ છે એ આવાસમાં ઘણા વર્ષોથી લોકોને નોટિસ આપવામાં આવી રહી છે કે આ તેઓ જલ્દીથી આ આવાસ ખાલી કરી દે અને બીજે શિફ્ટ થઈ જાય, જેથી તેઓ એના ઉપર જે આગળની કાર્યવાહી હોય એ કરી શકે. આ બાબતે એસએમસીએ અવારનવાર ત્યાં નોટિસો આપી છે અને સાથે સાથે લોકોને આવીને જાણ પણ કરેલ છે. આ બાબતે છેલ્લા ઘણા સમયથી એક એક્સરસાઇઝ પણ ચાલુ છે કે જેમાં અમે પોલીસ તરીકે પણ ત્યાં ગયેલા છીએ અને લોકોને સમજાવેલા છે કે ભાઈ તમે એસએમસીએ જે વાત કરી છે એને સહકાર આપો. આ બાબતે 3 દિવસ પહેલાં એસએમસીએ આવી અને નળ કનેક્શન અને જે વીજળીના અન્ય કનેક્શન હોય છે એના ઉપર કાર્યવાહી કરી હતી અને જે બાબતે પણ એ વખતે સુરત શહેર પોલીસ દ્વારા પ્રોટેક્શન અને બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જે પણ મકાનો છે એમાંથી લોકોને ત્યાંથી નીકળી જઈ અને એ મકાનો સીલ કરવાની પ્રક્રિયા કરવામાં આવનાર હતી, જે બાબતે પણ આજે બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને હાલ આ પ્રક્રિયા ચાલુ છે. ત્યાંના સ્થાનિક રહેવાસીઓને વારંવાર સમજાવવામાં આવ્યા છે અને એ લોકોને વાત પણ કરવામાં આવી છે, જે બાબતને લઈને મોટાભાગના લોકો ત્યાંથી જાતે જ નીકળી જઈ રહ્યા છે અને અત્યારે શાંતિપૂર્ણ આ પ્રક્રિયા ચાલુ છે. પોલીસ બંદોબસ્ત ત્યાં ચાલુ છે. પોલીસે તમામ જાતના જે ઇક્વિપમેન્ટ્સ હોય એ સાથે હાજર છે, જેમાં બંદોબસ્તના માણસોથી પાસે જે પણ જરૂરી ઇક્વિપમેન્ટ હોય એ પણ છે. આ ઉપરાંત અમે એસએમસીની ટીમ સાથે પણ સંકલનમાં છીએ. એસએમસીની પોતાની ટીમ પણ પોતાના જે પણ ઇક્વિપમેન્ટ અને જે પણ પોતાના વસ્તુઓ હોય એ લઈને આવેલ છે. સર, આમાં પોલીસ બંદોબસ્ત કેવી રીતે છે અને કઈ પબ્લિક ત્યાંનો કઈ ખોબાડો કે એના માટે કેવી રીતે વ્યવસ્થા કરી છે? આ સમગ્ર જે કાર્યવાહી છે એમાં પોલીસે પોતાના જવાનોથી લઈ અને ઓફિસર સુધીના એક બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાઠી, હેલ્મેટ વગેરે જે ઇક્વિપમેન્ટ્સ હોય છે અમારા, કે જે ઇન કેસ ઓફ ઇમરજન્સી અમારે જેનો ઉપયોગ થતો હોય છે, તો એ ઇક્વિપમેન્ટ સાથે અમે અહીંયા સજ્જ થઈને આવેલા છીએ. કોઈપણ જાતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે તમામ તૈયારીઓ સાથે અહીંયા આવેલા છીએ, જેથી પૂરેપૂરો બંદોબસ્ત એસએમસીની ટીમને આપી શકાય. અને એસએમસીના લોકો સાથે પણ અમે સંકલનમાં છીએ, જેથી કોઈપણ જાતનું કોઓર્ડિનેશનનું કોઈ તકલીફ ન પડે.